માર બાપુ જેલમાં ક્યારે છૂટશે? એ બટા તાર બાપુ રહ્યા ને એ 3 વર્ષથી જેલમાં છે. હું તો ઘણી સમજાવતી હતી કે છે ને ચોર્યું ન કરો, આવા ધંધા મૂકી દો, પણ માને જ નહીં. અત્યારે લો જેલમાં છે, આપણે ખાવાના વાંધા પડે છે, પણ શું કરવું? અને મેં તો વાત સાંભળી હતી તાર બાપાને ફાંસી થઈ જવાની છે. લેતા હો બધાને આજ ફાંસી દઈ દઈ. હાલો હાલો, તમારી માને હાલતી ના થાવ. આજ તો તમને બધાને ફાંસીની સજા દેવાની છે. આવી ગયો ફાંસીનો ફાદો, બધાની કોથળી કાઢી નાખો. હાલે આમ ઉપર ચડ, હાલ. પેલા તને ફાંસીની સજા દેવી છે, હાલ. સાઈડ ઉપર સાઈડ. સાહેબ, આ કયા ગુનામાં હતો? ટકા સાહેબ, હા, આ કાંઈ જેવો તેવો નથી. આને કેટલી હોનાની દુકાનો તોડી છે. સુરતમાંથી મોટામાં મોટું હીરાનું કારખાનું આને તોડ્યું છે. આખી બંદૂકની દુકાન તોડી છે. આને પેલા ફાંસી દઈ દો. કાંઈ વાંધો નહીં. હાલે આમ સીધો ઉપર હાલ. હમણાં જ ડોચી. રિયો સાહેબ, આને શેલી હિસાબ પૂછી લઉં. એટલે આ સાહેબ આને છેલ્લી હિસાબ પૂછવી છે? સાહેબ, પૂછવી જ પડે ને. આપણા નિયમમાં આવતું હોય આપણે કરવું પડે. તે પૂછી લ્યો. એ તારી શેલી હિસાબ શું છે? એની મને સાહેબ ફાંસી તો આપી દી છે, હવે શું કરવું? સેલુકિયાની ઈચ્છા શું માંગુ? એક કામ કરું, સેલુકિયાની મારી વહુવારે વાત કરી લઉં. એટલે શું વિચાર કરસ? બોલ ને. સાહેબ, સેલુકિયાની ઈચ્છા મારી ઈ છે, મારે મારી વહુવારે ફોનમાં વાત કરવી છે. શું? તારે તારી વહુવારે વાત કરવી છે? હા. કાંઈ વાંધો નહીં. સાહેબ, આને મોબાઈલ દિયો. હાલે કરી લે. સાહેબ, હું ઓલી વાડ પાસે વહી જાઉં વાત કરવા. એ આખું નથી જવું, અહીં ઊભા ઊભા વાત કરી લે, હાલ. પણ સાહેબ, આ વાત સિક્રેટ છે. અહીં હેઠે ઉતરીને તો વાત કરવા દો, આમ થોડોક સાઈડમાં જઈને. હા વાંધો નહીં, હેઠે ઉતરીને કરી લે. ફાંસીનો ફંદો કાઢો. હાલ ઉતાવળ રાખજો. અરે સાહેબ, 2 મિનિટમાં વાત કરી લઉં. કાલે ગાજી અમારા બધાને ફાંસી દેવાની છે. લે, આ કોનો ફોન આવ્યો? નવો નંબર લાગે છે. હાલો હાલો, સાંભળ તું મારી વાત. અહીં તાર બાપુ બોલે છે. આજ મને ફાંસી થઈ જવાની છે. હે, તમને ફાંસી થઈ જવાની છે? એ તું રોમાં. હવે તું આપણા છોકરાની બધાનું તું ધ્યાન રાખજે. હા, એ છોકરાને તું હાંસવી લઈશ, પણ મારી પાસે પૈસા નથી. મેં સાંભળ્યું છે કે જેલમાં પગાર મળે. તમારી પાસે હોય તો આપો ને થોડાક. શું કીધું પૈસા? એ મને અહીંયા પૈસા આપતા હતા ને, એની તું બીડીયું પી ગયો. શું? પણ મારી પાસે ખેતર ખેડવાના પૈસા નથી. હું કેમ વાવીશ? ખેતર ખેડવાના પૈસા નથી. હવે શું કરવું? મારી પાસે એક મસ્તીનો ઓડિયો છે, તું કાન ખોલીને સાંભળ. ખોટું ખોટું કહું છું, તું સાંભળજે. સાંભળ, આપણા ખેતરમાં કોઈ ટ્રેક્ટર વાળાને કરવા ન દેતી. હે? અરે તારો બાપ ઈમાં મેં હોનું હેંગરું છે, હીરા હેંગરા છે, બંદૂકું હેંગરું છે. હા, કોઈ ટ્રેક્ટર વાળાને કરવા ન દેતી. ઈ બધું આપણા છોકરા હાટું છે. હું બોલતા તા કઈ ખબર પડી નહીં. હવે તારી માને તને એમ હતું ને કેમ બેરાસી? હે, આમ ઉપર આય. તમે સાહેબ સાંભળી લીધું? તારી માને અમે બધું સાંભળી ગયા હે. 3 વર્ષથી પૂછી કે બધું ક્યાં હઈ ગયું હે, તો કીધું આજ ભૂલમાં કહેવાય ગયું ને. સાહેબ, હવે આપણને ખબર પડી ગઈ છે. હવે વાઈટ નો જોવાય. આને ખેતરમાં કોઈક બીજા કાઢ લે ને, એ પેલા હાલો આપણે બધું કાઢ લે. કાંઈ વાંધો નહીં સાહેબ,
આજ આનું ખેતર આપણે ખેડી જ નાખવું છે. હાલો હાલે દેખાડ તાર ખેતર દેખાડ. સાહેબ એ મારું છે. અરે તારું શીનું સરકારનું હે. મર. તો સાહેબ ફાંસી તો દઈ દો. હવે તને ફાંસી થોડા દેવી, હવે તો અમે બધું ખોદીને પછી તને ફાંસી દઈશું. હાલા માલ લઈ લો ગાડી. બેહો બધા ગાડીમાં હાલો. હાલો એની વાડી જવું પેલા. અરે દીકરો આ હીરાન બીરા બધું ખેતરમાં હંતાડ્યું. બોલો બેસ. આ તો એને વાવને ભૂલમાં કેવાય. જવા દો. દેખાડ તારું ખેતર દેખાડ ગાય. એલા એ તારી વાડી હજી કેટલીક છેટી છે? સાહેબ તો ઓલું ઘર દેખાય ને અહીંયા. ઓલું ઘર દેખાય અહીંયા. જમાદાર ઊભી રાખો. અહીંયા રાખી તો અહીંયા ક્યાંય ગાડી હાલે એવું નથી. સાહેબ હવે તમને આ વાતની ખબર પડી ગઈ છે કે મારા ખેતરમાં હીરા હોનું એ બધું છે, તો મને 100% માંથી ખાલી 25% આપજો સાહેબ. હવે તારી માને આ ટકો કોઈને 1% નથી દેતો અને તારે 25% ભાગ જોઈશે. હવે આમ સાનો માનો દેખાડ હાલ. માર કાઈ નહીં મળે તને તારી માને. આ ટકો તો બહુ ભૂંડો. તારું ખેતર દેખાય ને હમણે બધું ખોદીને કાઢ લઈ. હાલો ગાય ખા. આ તારું ઘર છે? હા. લાગડા. તારું ખેતર ક્યાં છે? સાહેબ ઓલું રહ્યું ઈ. એવડું ઈ? હા. એ પાવડાને ત્રિકમ કઈ બાજુ છે? સાહેબ હું તો 3 વર્ષ જેલમાં હતો, મને ન ખબર હોય, મારું વહુને પૂછી લઉં. પૂછ હાલ ફટાફટ. એ બેરી પાવડાન તરી કંપની ક્યાં છે? એ પાવડાન તરી કંપની આયરું પણ શું કરવું છે એ તને ન ખબર પડે, તું મૂંગી રે. સાહેબ લઈ લ્યો આ બધું પાવડાન ત્રિકમ. આજ આપણે ખેતર ખોદવું છે અને એમાંથી હોનું ને ઘરેણા ને હીરા ને બધું આપણે કાઢવું છે. હાલો. પણ સાહેબ આપણે હું કામ ખોદવું જોઈએ? આ કેદી કામ આવશે? પણ સાહેબ તમને નો ખબર પડે, એમાંથી હોનું ને હીરા ને બધું નીકળે ને મારા દીકરા ગુંજામ ભરીને વિયા જાય. એ હાસુ આમ તો સોર તો છે જ તે. એ કઈ કેદી નો ખોદતા, અમે જ ખોદ છું. લઈ લ્યો. કયું ખેતર કીધું? ઓલું રહ્યું ઈ. હાલો અહીંયા હાલો તમે બધા આવો, દેખાડો અમને. હાલો. મારા દીકરાએ બધું ઈમાં દાટતી હતી. એટલે હવે કેટલું આગું તારું ખેતર? સાહેબ ઉભા રહ્યો. જો આ રહ્યું ને ઈ જ મારું ખેતર, અહીંયાથી ચાલુ થાય છે. હા તારું ખેતર છે? હા. ખેતર આલું આવી ગયું છે. હવે એક કામ કરો, અહીંથી ખોદવાનું ચાલુ કરી. આમાં આને હોનાના બિસ્કિટ, હીરા, બધું દાટ્યું છે. બધું કાઢી અને પોલીસ ચોકીએ બધું જમા કરાવી દે. હો બરોબર. તો કરો ચાલુ. સાહેબ ઉભા રહ્યો. ટકા સાહેબ મને ખાલી 5% તો આપજો આમાંથી. તારી માને તને ના પાડી છે કે આ ટકો કોઈને 1% નથી દેતો, તોય તારે હજી 5% જોઈશે. આમ સાનો માનો ઊભો રે. હાલો સાહેબ આપણે ચાલુ કરો. હાલો. ખોદો. અરે તારું બાપ ક્યાંય નો રવા દે. ખોદો. લે. ખોદો. હે ખુશા, ઓલા પોલીસ વાળા સવારના શું ગોતે છે? શીખ ભાઈ હું જોઉં છું. હાલ ને ના જાય. હાલો જાય. હાલ.
ખોદો 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 સાહેબ ઉભા થાવ ખોદો તારી માને આ તારું અડધું ખેતર ખોદી નાખ્યું તોય હજી નથી નીકળતું આ બધું છે ક્યાં ઈ તો કે મને એ સાહેબ હું 3 વર્ષથી જેલમાં છું ને તે હું ભૂલી ગયો હોઉં એક પેલા એ બાવરો હતો ઈ કપાઈ ગયો એકમાં હરગવો હતો ઈ કપાઈ ગયો હે અને હવે તાય વંડો થઈ ગયો ચા મે ડાટું ઈ મને યાદ જ નથી રહ્યું હરખું યાદ કર તું અમે ડાટો ને યાદ ખોદાય બીજે ખોદાય યાદ કર પણ સાહેબ યાદ જ નથી આવતું શું કરવું આખું ખેતર ખોદી નાખો તમારે હવે ક્યાં આપતું જાજુ રહ્યું હે સાહેબ આ હવારના ખોદો છો શું ગોતો છો એમાં એવું છે બાપા આ સોરે જેટલી સોરીઓ કરીને હોનું હીરા એ બધું આમાં ડાયટું છે ને તે કાઢવા આવ્યા છે મારો દીકરો તઈએ જ આ ખેતર નથી વાવતો પાકો મારો દીકરો હા તો આ બાપાને ખબર છે તો આ વાત ખોદો કાઢી લ્યો તમે આ કર્યો અમે ખોદશું ખોદો આટલામાં જવું જોઈએ ખોદો મારો તો હાથ દઈ ગયો ખોદો હું થાકી રહ્યો અરે થાકવા નથી હીરા હોનું ખોદો બેહો માં ખોદો ચાલુ રાખો ઉભા રે તને ચાલુ રાખો ખોદો હે ટકલા સાહેબ કેમ બેસી જા સાહેબ હવે મારાથી નહીં થાય પણ શું થયું સાહેબ હું થાકી રહ્યો બહુ સાહેબ હિંમત તારો બાપ સાસુ બાકી ને ઊભા થા હજુ આટલું જ રહ્યું છે એટલે એની મને આખું ખેતર ખેડી નાખ્યું હજી કઈ નીકળ્યું જ નહીં હવે આટલું જ રહ્યું છે એટલે બધી છે ખોદો સાહેબ થાકી રહ્યા હોય ચા પાણી પીવા હે કાઈ નથી પીવું આ હોનું કાઢી નાખ તો ગામમાં જઈને છોડાવી લેવું નહીં તું આખો ઉપર ખોદો એટલે બીરાવ હવે તો મને કયો આ બધું છે શું મને કઈ સમજાતું નથી આ બાજુ આલ તને કહું આ બાજુ આલ શેરુની પૂછ કરે આ બાજુ આલ તને કહું ખોદો સારું રાખ મારી વાત તું મને ફોનમાં દેખી હતી ને કે આપણું ખેતર ખેડા વિનાનું છે અને મારી પાસે પૈસા ખેડવાના નથી તે મેં એક આડિયો લગાવ્યો મસ્તીનો ખોટું તમે મેં કીધું કે આપણા ખેતરમાં હીરા છે સોનું છે બંદૂકું છે સાહેબ બધું સાંભળતા હતા અને સાહેબ પાસે આપણે આ ખેતર ખેડાયું કેવો છે આપણો આડિયો તો સારું લે તારી માને આગળ આય શું બોલ્યો તો આઈડિયો કર્યો તો તારી માને તે ખોટું કીધું આમાં હોનું હીરા એમ કરીને તે અમારી પાસે ખેતર ખેડાઈ લીધું તારી એક કામ કરો આમ ઉભા રહ્યો આને આજ મારીને પાડી દઉં તારી માને તું અમને હવાર ના ખોદાવે છે તારી તમે શું કાંઈ ખેડવા વાળા છે તારી મારો સાહેબ મારા દીકરાએ એમ કરીને આપણી પાસે ખેતી કરાવી બોલો તારો બાપ ઘેરે કોઈ દી હું ઊભો થઈને પાણી નથી પીતો અને આયા મેં તારું આખું ખેતર ખેડી માર્યું તારી મને લઈ લો આને હવે પેલા તારે ફાંસી જ દેવી હાલો સાહેબ ઉભા રહ્યો હવે તો 2 મિનિટ ઉભા રહ્યો ઘડીક બેરી અહીંયા જો આ સાહેબે આપણું ખેતર ટ્રેક્ટર ન ખેડે ને એવું ખેડી દીધું છે હવે તમારે નિરાયતે આમાં જો ઘઉં બહુ આવજે અને 500 મણ કરજે
તારી માને 5-6 મણ ઘઉં કરવા ઈ હવે મારો બાપા હવે ટકા સાહેબ હવે આને ફાંસી દઈ દે હાલો હાલો લઈ લો ને હાલ હાલ આ માલતી નો થાલ એની માને આખું ખેતર બોલો ખેડાઈ નાખ્યું હાલો મરો